मन बावरा है तुझ पे रुका है मांगे तुझे सावरिया ना तो इस ज़मीं की ना है आसमां की तेरी कौन सी नगरिया मन बावरा है तुझ पे रुका है मांगे तुझे सावरिया ना तो इस ज़मीं की ना है आसमां की तेरी कौन सी नगरिया। हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप कैसे हो आप सब, एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त है और अभी बजे हुए हैं सुबह के 8। उसी के साथ इस ब्लॉग की हम बढ़िया सी शुरुआत करते हैं। पहले चलते हैं बाहर का एटमॉस्फेयर देखते हैं। देख सकते हैं बहुत ही मस्त है, अभी प्यारा प्यारा है क्योंकि बारिश नहीं है, उस वजह से बारिश पूरी रात ऐसी गिरी है क्योंकि रात को तो पता नहीं था, लेकिन जब सुबह में उठे और बाहर की जो विंडोज़ ओपन की, वो विंडोज़ ओपन करने के बाद पता चला क्योंकि पूरी गीली हो गई थी। तो पूरी रात बारिश बरसी होंगी और वहाँ पर बूंदे भी अभी भी टपक रही है, ग्रिल से अभी भी बूंदे टपक रही है। तो पता चला कि भाई रात को इतनी ज़्यादा बारिश हुई थी। और वैसे भी अभी 2-3 दिन के लिए तो बहुत ही ज़्यादा आगाही है कि ज़्यादा बारिश गिरने वाली है। ठीक है, तो जो भी होता है देखा जाएगा। एनीवेज चलिए अभी चलते हैं, किचन में हो रही यहाँ पर तैयारियाँ रोटे की। पहले मिलते हैं विराली को। विराली, वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। કેમ છો યુટ્યુબ ફેમિલી? એકદમ મસ્ત મજામાં છીએ બધા। નહીં શું અત્યારે ચાલી રહ્યું છે? રોટલી શાક, રોટલી ને ચા। સવાર તો કિચન માં જ મોર્નિંગ થાય બધાનું, કારણ કે એની પર આંખ ન ઉગડે। ચા દેવી આવે ને પપ્પા કે તમરેલી ચા દેવી પેલા જોઈ પછી આંખ ઉગડે બધાને, એવું છે। એ કે તું ચા કડક બનાવજે કે કંબુજા સિમેન્ટ નાખ દો થાય કે અંદર। શોર્ટ્સ મસ્ત કોમેડી છે, યસ બધાય તો આપણે શોર્ટ્સ કન્ટિન્યુ કરશું કારણ કે કાલના શોર્ટ્સ તમારે બધાને બહુ એટલે બહુ જ ગેમો છે। બધાની કોમેન્ટ એટલે એવી છે ને બધા એમ જ કે હસી હસી પેટમાં દુખવા મળે। મમ્મીનો અમરેલી ફોન, પપ્પાનો ફોન આવ્યો, દીદીનો ફોન આવ્યો, વિની કુમારનો ફોન આવ્યો રાતે। બધા કે તમે શું થઈ ગયા, હતળી ગયા, ઉધરસ એટલે કે દાંત કાઢી પેટમાં દુખી ગયું। મેં તો અમને તમને શું મીધું, અમે જેટલો જેટલે અમને પેટમાં દુખી મેં દાંત કાઢી મીધું। એટલો મસ્ત અમારા શોર્ટ્સ મેં થયો છે, બધા બહુ એટલે બહુ જ ગેમ અમે તો આઈ હોપ આવી રીતના નવા અમે શોર્ટ્સ તમને બતાવતા રહેશું મસ્ત આવી રીતના, યસ, કે જેથી આપણે ફેમિલીને ગમી શકે। કારણ કે જે શોર્ટ્સ અમે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે ને, એમની અંદર તો કમેન્ટ્સ તમે જોશો ને તો એક કમેન્ટ્સ તો એવી આવી છે કે અમે 100 વખત જોઈ લીધો, કેટલી 100 વખત, તો એ કે હજુ એમ થાય છે કે ફરી વખત જોઉં અને ફરી પાછું કે આમ હસી લવ એમ। એટલી મજા આવી છે કારણ કે જેટલા ઘણા એવા લોકો હતા જે મારા ઓલરેડી મારા ફોલોઅર્સો છે, તો એ ફોલોઅર્સોને ક્યારેક કોઈ કમેન્ટ્સની અંદર રિપ્લાય ના હોય, ક્યારેક શું હોય લાઈક કેવું ના હોય, બટ કાલનો શોર્ટ્સ જોઈને મને કે ભાઈ શું કંઈ અલગ કર્યું છે તમે, કે બહુ મસ્ત લાગ્યું એમ। મીન્સ કે આખો શોર્ટ્સ બહુ ખૂબ સરસ છે, પણ છેલ્લે પેલું બે સામાસામી બૂમો પાડીએ છે ને એ ગજબનું છે। એ સાંભળીને તમને જ હસવું આવશે, તમને થાય ચલો હજી 5 વાર જો। અને ક્યારે પણ માઇન્ડ ફ્રેશ કરવું તો એ શોર્ટ્સ તમારું જોઈજો। હું એમ કહું છું ઇન ફ્યુચર કે એ શોર્ટ્સ તમે જોશો ને એટલે તમે પોતે થોડીક વાર ફ્રેશ થઈ જજો। અને ખૂબ મજા આવી ગઈ અને હજુ એવું કંઈક પ્લાનિંગ કરીએ છીએ વિરાલી, યસ, કંઈક નવા શોર્ટ કરી શકીએ। કારણ કે આમ જો મોર્નિંગમાં જો ટ્રાયપોડ વાગ્યા છે કેટલા 8 પોણા 8 થયા છે બરોબર ને, ટ્રાયપોડ અત્યારમાં જ અહીંયા છે એટલે વિચારો તમે। 7:30 નું પપ્પા રાતે ફોન આવીને પપ્પા એ જ કીધું કે મેં 5 વાર જોઈ, કેટલી વાર 5 વાર કે હજી જોવું જ છું કે કન્ટિન્યુ છે કે ખબર નહીં કેટલી વાર જોઈ ગઈ, અમને જોયા જ કરી કે મમ્મીને એટલો મમ્મી દાંત કાઢે, દીદીને બધા મતલબ પેટ ભરીને બધા એક્સરસાઇઝ કાલના આપણે જે કન્ટેન્ટ હતું ને એમાં તો મને લાગે કે મૂડ ઓફ હોય કે તમે સેડ હોય ને તમારો દિવસ સારો ન હોય ને તમારે એ અમારો શોર્ટ જોઈ લો, કારણ કે અમે ખુદ જ શોર્ટ જોવા માંગીએ છીએ। કારણ કે એવું મતલબ ગમે ત્યારે દિવસ એવો હોય ને તમે જોવો ને ઓટોમેટિક તમારી રસી તમે કાબુ કરી જ દો, તમે છૂટી જાય તમારી રસી, તમે 100% તમે ગેરંટી આપો। હા, એટલો મસ્ત કોમેડી શોર્ટ્સ છે, તમને બધાને જોવું ગમશે। શ્યોર, અને અમે એવું ખરેખર ટ્રાય કરીશું કે જેથી તમે એન્ટરટેનમેન્ટ થઈ શકો। કારણ કે કાલે કાંઈ નક્કી જ નહીં હતું, હા કાંઈ નક્કી નહીં, હું તો તમને રિયલી કહું છું કંઈ જ નક્કી નહીં હતું। 4-5 વાગે કંઈક વિરાલી પેલી કાતરાની ચટણી બનાવતી હતી ને, તો ત્યારે મેં વિરાલીને કીધું કે ચાલ ને આપણે આવી રીતના ટ્રાય કરીએ, મસ્ત મજાનું છે તો એકવાર ટ્રાય કરીએ કેવું બંનેથી શૂટ થાય છે। અને એ પણ ખૂબ સરસ કહેવાય કે બંને ખાલી એક જ ટેકની અંદર, વિરાલીનું પણ સિંગલ ટેકમાં થઈ ગયું શૂટ, મારું પણ સિંગલ ટેકની અંદર, ઓનલી 2 ક્લિપની અંદર આખો શોર્ટ્સ અમે કવર કરી લીધો। અને મેં કીધું ખૂબ સરસ કહેવાય એમ કે જેટલું લિપસિંગની સાથે સિંક થઈ ગયું તો એ સારામાં સારું કહેવાય। અને જો ભાઈ મસ્ત મજાનું બની ગયું છે અત્યારે ગુવારનું શાક, અજમા નાખીને છે ને
જરા સ્મેલ નો આવ્યું એટલે તમને તો ક્યાં ખબર પડે છે અજમા છે કે નથી પડે છે અજમા છે કે હા, નહીં. અજમા પણ નહીં, નાખ્યા ખાવાનું ત્યારે મને ખબર પડી જાય કે અજમા નાખેલું છે કે નહીં. હા ભાઈ તો નેક્સ્ટ ટાઈમ આપણે ખબર જ હતી હજી માતા તો ખબર નહોતી પડી અજમા છે કે નહીં એમ હો. હા. કાંઈ નહીં. અત્યારે જો પપ્પા ફ્રેશ થઈ રહ્યા છે, મમ્મી ઉપર પૂજા કરી રહ્યા છે અને બા બહાર બેઠા છે, એ ભગવાનની પૂજા કરી રહ્યા છે. શું કરી રહ્યા છે જોઈએ, જો પૂજા કરી રહ્યા છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાઈ ધોઈ લીધું? આહો, સારું છે બાપા. આનું પાડ્યું? હે હા, જોયું ને શું કહે તમે સાહેબ? એ એમ કહે છે કે શ્રીનાથજીનો ફોટો તમે લીધો કે નહીં એમ. એને બહુ હરખ થાય ગમે ત્યારે. કાલના દિવસમાં એવું હતું, કાલના દિવસમાં એવું હતું, વરસાદ આવતો હતો ને તો એમ કે આ ફોટો લઈ લે, આ ફોટો લઈ લે, આ ફોટો. એને થાય કે આવવું જોઈએ રોજ વિડીયોમાં, સમજ્યા? એને એવું મનમાં થયા કરે, બટ આપણે કેપ્ચર કરી લે કે હા બા લઈ લીધું, હા બા લઈ લીધું. એમને એ પણ ખુશ રહે. ચલો હવે મોર્નિંગનો બ્રેકફાસ્ટ શું કહે છો? એટલું મને કઈ ખબર પડે છે કે ભાઈ આ વસ્તુ પબ્લિક ને જોવી ગમે ગમે નહીંતર એને છે. ખબર ન હોય વસ્તુની કોઈ બ્લોગ બાર નહીં ખબર છે આપણે નહીં, કોઈ નહીં. રોજ શૂટ કરી ખબર જ ન હોય એ વસ્તુ તમે શું કરો છો પણ આમ એવું છે વિરાલી કે તું જ્યારે છે ને અહીંયા નો ને અમરેલી હોય ને ત્યારે બા એમ કે તું વિડીયો કરી કે વિરાલી વિડીયો હું જોઈ લઉં કે એને ખબર છે હવે તો કે વિડીયો ની અંદર બધું દેખાતું હોય સો એ માટેથી यस ख्याल आ जाए हमें ख्याल आ जाए तो चलिए अभी मॉर्निंग का जो ब्रेकफास्ट बाकी है उसे करते हैं और इस व्लॉग को हम आगे बढ़ाते हैं अगर चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब करना मत भूलिएगा क्योंकि अब आप सभी से एक ही रिक्वेस्ट है 100 200 300 500 नहीं सिर्फ 1200 सब्सक्राइबर हमारे कम हो रहे हैं कितने 1200 उसे फिनिश करने की जवाबदारी आप सभी की है तो सब्सक्राइब करना मत भूलिएगा वीडियो को लाइक कर दीजिएगा बढ़िया से कमेंट कर दीजिएगा और अभी ब्रेकफास्ट करते हैं फ्रेंड्स अभी मिल गए बीच रास्ते पे क्योंकि मैं और आकाश जा रहे थोड़ा बाहर का काम है इसलिए हमने सोचा कि हम भी साथ में एंजॉय करें तो आप सबको साथ में थोड़ा एंजॉय करवाते जाते हैं क्योंकि यहाँ का एटमॉस्फेयर है ना बहुत प्यारा प्यारा है तो अभी बारिश का मौसम है तो अभी खेत के बीच में निकल रहे थे तो अभी आप सबको अभी खेत का थोड़ा नज़ारा दिखा देते हैं तो देखिए अभी कितना बड़ा अभी मस्त अभी पेड़ है नीम का पेड़ है अभी और यहाँ पे देखिए बीच में खेती है और अभी बीच रास्ते में हम खड़े हैं मगर अभी यहाँ पे मतलब ट्रैफिक नहीं होती कभी कभी बाइक निकलती इस तरह से इसलिए हम यहाँ पे रुक गए हैं। और साथ में आकाश भी यहाँ पे रुक गए कितना अच्छा लग रहा है नहीं શું? હા ગામડે રહેતા હોય બરોબર તો એ લોકો ત્યાં એન્જોય કરી શકે આ બધા વાતાવરણ યસ આપણે અહીંયા નજીકમાં છે તો આવી રીતે રોડ ઉપર ઊભા રહી જઈએ થોડી વાર ક્યારેક આમ મતલબ અહીંયા એક વસ્તુ એવી છે કે છે ને આ રસ્તા ઉપર ઊભું રહેવાનું મન શા માટે થાય પહેલું તો ગ્રીનરી અને બીજી વસ્તુ કે જે ઓક્સિજન તમે લ્યો છો ને ખાલી નાકમાં એકવાર એમ કરો ને તો મજા આવે આપણે ઠંડક એટલી આવે અને પ્લસ કે પ્યોર ઓક્સિજન વાડીઓ તરફથી તમે જતા હો બરોબર કેટલું મસ્ત વાતાવરણ અત્યારે તો મને ફિલહાલ મન થાય છે વન ભોજન કરવાનું વાડી લીમડા નીચે બેસીને જો કેટલો મસ્ત લીમડો છે પથ્થર છે ત્યાં મસ્ત નો તો મજા આવે એવું છે પૈસા જેવું છે યસ અને ત્યાં એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને એક માતાજીનું મંદિર છે જે હું નાકાશ ગયા નવરાત્રીમાં આવ્યા હતા ત્યાં ઊભા હતા વરસાદમાં નહીં પાછળથી આ બાજુ ને તો પાછા Yes. આવી રહ્યો છે લાસ્ટ નવરાત્રીમાં અમે જ્યારે અહીંયાથી નીકળ્યા ને હા. ત્યારે મતલબ કે ઘરેથી નીકળ્યા ને અહીંયા પહોંચ્યા પૂરેપૂરા આખા પલળી ગયા ને હશે ને એમને ખ્યાલ ખબર જ હશે તો. કે પૂરેપૂરા ભીના થઈ ગયા પછી અમારે જવાનું જ નહીં હતું યસ તો અત્યારે થોડી વાર પછી મસ્ત મજામાં એન્જોય કરે છે પવન છે સાથે વાતાવરણ બંને વસ્તુ યસ અને વિરાલી કહે છે કે નવા નવા કપડા પહેલા થોડાક ફોટોસ કેપ્ચર કરવા Yes. કઈ વાંધો નહીં ચલો ફોટો પણ કેપ્ચર કરી લઈએ સાથે અહીંયા આ કલર મેં લાઈફમાં મેં પહેલી વાર પહેરેલો છે એટલે મેં તો આકાશ મારા મસ્ત મસ્ત ક્લિક કરવા છે પોસ્ટ પણ આપણે કરવા છે એટલે મારા હરખ થયો અંદરથી કે નહીં આજ મને કંઈક કરવું છે એટલા માટે સાથે વિરાલી એમની ઇન્ક્વાયરીઝ એ પણ હતી તું એ પિંક ટી-શર્ટ પહેર્યું તું એ હા. પણ અને આ ટી-શર્ટ પહેર્યું ને હા. તો આ ટી-શર્ટ બંને સેમ જગ્યાએથી મેં પિંક ની ઇન્ક્વાયરી હતી કે તમે ક્યાંથી ઓનલાઈન ઓર્ડર કર્યો હતો શું વાત તો છે? એક જગ્યાએથી જ અમે કરો કે જેની ડિટેલ જોઈતી હોય તો હું તમને ફોરવર્ડ કરી આપીશ व्यू कितना बड़ा है मस्त ना अभी प्यारा प्यारा मुझे ऐसा लगता है कि मैं अभी फिलहाल अमरेली में मेरे खेत में खड़ी हूँ ना ऐसा भी लग रहा है देखिए कितनी मस्त अभी यहाँ पे व्यू आ रहा है देखिए તને बहुत ભાગવું अभी ન लग रहा લાગે है તો miss ના કરાવીએ કે તું અમરેલીમાં નથી. वो बात तो आपकी सही है એટલા માટે. થોડી વાર ઊભા રહીએ, મસ્ત enjoy એન્જોય કરીએ બહુ જ મજા આવે એવું છે અત્યારનું માહોલ એટલો મસ્ત છે આપણે ગ્રુપ જોડે આવ્યો હોય ને તમે રસ્તામાં જતા ને લાગે કે આપણે કંઈક ફરવા જઈએ છીએ એવું લાગે છે કે તમે આમ વચ્ચે ઊભા છે ગમે ત્યાં એવું એકદમ અહીંયા પાછું સિટી નજીક જ છે પણ ખૂબ यस यस तो देखिए अभी और ये किसने ये बावड़ बोलते हैं ना उसमें पैड़ा आता है तो किसने ये पैड़ा इसमें आता अभी तो फिलहाल नहीं है मुझे ऐसा लगता है कि अभी समर में आते हैं मैंने तो बचपन में वो इसके पेड़े खाए थे जिसने भी इसके पेड़े खाए वो कमेंट करना कि हमने भी बहुत पेड़े खाए और उसके पाले बोलते हैं जो ये निकालते हैं उसमें से और हम बचपन में उसको हम घर घर रमते थे उसका हम इसका खाना भी बनाते थे तो अभी उसकी अभी साउंड भी बनाते थे हम हाँ साउंड भी बनाते थे આપણે આનો યુઝ કરતા हाँ वो यूज करता है
તને કહેવાય તો ગુજરાતીમાં બાવળ જ કહેવાય અને बावल पड़ा જેને ખાધા હોય कमेंट करजो कि मैं बहुत खाधा है। तो अभी यहाँ पे दोपहर का टाइम हो चुका है और 1 भी बज चुका है, 1:05 हो चुकी है और यहाँ पे अभी बा बैठ गए खाने के लिए। गुवार आलू की सब्जी है, साथ में मम्मी के हाथ का स्पेशल मरचा और छाछ है, तभी बा मस्त अभी खा रहे हैं। और यहाँ पे हम थोड़ा मस्त थोड़ा टेस्टी खाने के लिए कुछ लाए थे, उसका नाम क्या है मुझे अभी याद नहीं रहता अभी। चीज पनीर पकोड़ा। यस, तो चीज पनीर पकोड़ा है। ઘરના છે બાને ત્યાંથી લઈ આવ્યા છીએ તો વિરામ તમને બાને ત્યાંથી લઈ આવ્યા હતા કારણ કે કામ હતું અમારી સાઈડ હતું એટલે ગયા હતા કે ચીઝ પનીર પકોડા ચલો લેતા જાવ તમે એના ટેસ્ટી આવે છે અને પાછા અમારા પ્રોપર અમારા લીલિયા ગામના છે યા હા મોટા લીલિયાના ફેમસ બ્રેડ પકોડા ભૂંગળા બટેકા ત્યાંના છે તો ત્યાંના લઈ આવ્યા છીએ મીન્સ કે ભાઈ ત્યાંના ભાઈ આપ્યા છે તો લેતા આવ્યા છીએ। એમાં એવું હતું બાએ મને એમ કીધું તો મારે ઘડી 10-15 મિનિટ બેસો એ કે તો તમે કરીને તમને ખવડાવો તો બા ઘરે લેટ થાય જમવાનું બનાવવાનું બાકી છે, અડધું કરીને ગઈ છે અડધું બાકી હતું, મતલબ રોટલી ખાલી બાકી હતી, શાક તો સવાર બની ગયું બધાને મોર્નિંગમાં જોડે પપ્પા ટિફિન જોડે તો મેં તો તમે તો બાકી ખબર હોય કે પડેલા છે એ કે બનાવેલા બાકી તો ખબર હોય કે છે એ કે તો તમને આપી દો તળા વગરના, મેં તો એમ કરો તમે મેં જો તો ત્યારે આવ્યા અને 2 હતા તે તેડા છે મેં જમી લે ઘરમાં તમે ફિલહાલ 3 જ થઈ। હા સવારનું કઈ ગયું અને હા સવારે તમે કહેતા ભૂલી ગઈ છું કે પપ્પા જોડે મમ્મી ખાતે ગયા થોડું કામ હતું ને એટલા માટે તો સવારમાં જ નથી મમ્મી આજે મોર્નિંગમાં આપણે મળ્યા નથી હા એટલે મમ્મી પપ્પા જોડે ખાતે ગયા એટલા માટે તે જો પકોડા નીકળે છે મોઢામાં જો લેવે છે કેવા લાગે છે પકોડા કારણ કે સમજી લો અંદરનું તમે જુઓ ઓહો તો સ્ટફિંગ છે હો જબરું સ્મેલ આવે મને મસ્ત ની જો ઓહો સ્ટફિંગ જ એનું મસ્ત હોય, પનીર પકોડા હોય ને સ્ટફિંગ મસ્ત હોય એટલે અલગ ટેસ્ટ આવે। નોર્મલ પકોડા તો ખાતા હોઈએ એમાં બટેકાનો આવે, એમાં બટેકા ના આવે નહીં મોસ્ટલી સલાડ ને બધી વસ્તુ આપણે વેજ ગ્રીલ સેન્ડવિચ ની અંદર હોય છે તો એની જેમ આની અંદર હોય છે સ્ટફિંગ એટલે મજા આવે। મેં કરે ને ટેસ્ટ કર્યો પહેલી વાર ટેસ્ટ કરું છું તો હું અરે બહુ મસ્ત લાગશે ખાતું બહુ મજા આવશે। ચલે उसमें से સાથે ગુવારનું શાક પડ્યું છે તો આ કઈ નહીં ભાવે આ ખાઈને પછી આ ના ભાવે આકાશ એમ જ કહું છું ગુવારનું પડ્યું એટલે પડ્યું રહેશે આ ભાવશે હા માલ એવું જ હોય ને ચટપટું જીભને બહુ ભાવે છે બહુ ભાવે। અત્યારે મેં રસ્તામાં 2 શાક લીધા રીંગણા ભીંડો તો આકાશ કે હજી તે પ્રમદી ખાધું તો લાઈનમાં શાક તો આવશે જ મેં બીજું તમને ખવડાવશું મારે ઈ કામ ચલો ઈ કે ચાલશે ઈ કે પપ્પા રીંગણા બહુ ભાવે એટલા માટે રીંગણા મેં એક્સ્ટ્રા લીધા છે, પપ્પા રીંગણા બહુ ભાવે એટલા માટે મેં રીંગણા આપણે લીધા છે, પપ્પાને આપણે શાક ખવડાવી ક્યારેક ખાવતી વસ્તુ બધાને ખવડાવવી પડે, આપણે નો હદત કઈ ભાઈ વ્યક્તિનો તો હદ છે આપણે એને તો એન્જોય કરાવી આપણે હદે આપણે ઘરમાં ખરેખર ઘરની અંદર ખરેખર છે ને તમારા હસબન્ડ તમારા પપ્પા ગમે ત્યારે સાંજના આવતા હોય કે બપોરના જમવાના ટાઈમે આવતા એને ગમે એવા મૂડની અંદર હોય ખાલી તમે એને જમવાનું સારું આપો ને એટલે આપો આ દિલ ખુશ થઈ જાય એમ કે હા પેટ ભરી નીરજ મસ્ત બનાવ સારું કઈક આઈટમ જમી લઈ કદાચ આઈટમ નો જ કાંઈ પણ મન ભાવતી વસ્તુ કદાચ હોય ને પપ્પાને જો રીંગણા બટેકા શાક બહુ ભાવ ઈ હોય ને પપ્પાને મજા આવે હા પેટ ભરીને ખાઈ લઈ અને મરચી જોઈએ હા તો કાલે એવું છે પપ્પા કાલે સવારનું મોર્નિંગમાં ખાધું નહોતું પછી રાતે પપ્પા કે હું પડ્યું છે રીંગણા છે મને રીંગણા બટેકાનું શાક કરીને ખાલી કે પપ્પા હાજે 2 ભાખરી મસ્ત મજાની ખાલી જાય એમ 3-4 મરચા પપ્પા કે મજા આવી ગઈ છે એટલે એવું નથી કે તમે વાનગી બનાવીને તમે આપો તો તમને મજા આવે પણ ક્યારેક મૂડ એવું હોય તમે સાદું સિમ્પલ ભાવતી વસ્તુ તમે બનાવો ને તો તમને મજા આવે ખાવાની। ફટાફટ ફોન રાખી આપણે સાઈડમાં અને મોઢામાં થોડું પાણી આવે કારણ કે મેં ટેસ્ટ કર્યા નથી આપણે કેવા છે ટેસ્ટ કરીએ ને એવું લાગે તમને रिव्यू पर આપણે शेयर करिए तो चलिए देखते हैं खाने के लिए अभी बज चुके हैं यहाँ पर 5:30 और मम्मी अभी खाते से आ गए हैं बाहर बैठे हुए। पहले तो आप सभी को यहाँ से मैं दिखा दूँ बा यहाँ पर बैठे हैं देखिए वो अभी यहाँ पर पूरी शैली नाप रहे थे क्योंकि पहले थोड़ी देर वहाँ पर बैठे थे फिर यहाँ पर आ गए और मम्मी वहाँ पर बैठे हुए हैं, वहाँ पर वो अपनी गॉसिप कर रहे हैं और विराली अभी यहाँ पर उठ कर आ गई है क्योंकि लेडीज का क्या होता है अपनी गॉसिप चलती रहती है कुछ ना कुछ छोटी छोटी वो सभी चीजें तो वो वहाँ पर कर रहे थे। तुम कहाँ जा रहे हो? मैं अभी देख रही हूँ हाँ कि मम्मी आए ना तब लेट आए थे तो मुझे पता नहीं था तो मैं सो गई थी। अच्छा कितने 2:30 बजे सोई थी मैं 2:30 बजे सोए हुए थे? हाँ 2:30 या 3 बज गए थे। ओके ओके सरस सरस। जो बहुत ही बढ़िया सी एक बात है जब मैं अमरेली था तब आप सभी को मैंने बताया हुआ था कि YouTube फैमिली के लिए एक बहुत ही बढ़िया सी गुड न्यूज़ है जो हम अपनी एक तुझे अभी भी चेंज होना था ये ऑटोमेटिक मोड पे चला गया वैसे कभी कभार चेंज हो जाता है कलर टोन क्योंकि 3 कलर टोन में है इसी वजह से। जब मैं अमरेली था तब आप सभी को मैंने बताया हुआ था कि हमारी यूट्यूब फैमिली के लिए बहुत ही बढ़िया सी गुड न्यूज़ है हमारी जो भी प्रोडक्ट हम सेल करते हैं उसमें एक नई प्रोडक्ट हम ऐड कर रहे हैं और बहुत ही हेल्दी है आप सभी के लिए बच्चों के लिए आपके लिए और बड़ों के लिए सभी के लिए है ठीक है। तो हमारी प्रोडक्ट वो अभी हो गई है रेडी जहाँ पर हम अपनी मिठाई बनवाते हैं वहीं से वो प्रोडक्ट हमने रेडी करवाई है जो नया प्रोडक्ट है वो रेडी करवाया है ठीक है। तो अभी वो बनकर रेडी हो गया आज के पूरे दिन में वही प्रोसेस चल रही थी मतलब उसमें उसके ऊपर जो भी इंग्रेडिएंट्स लगते हैं छोटे मोटे तो उसके ऊपर 1-2 दिन से प्रोसेस चल रही थी तो आज के दिन में फाइनली वो डन हो गया उसका टेस्ट अभी मुझे करने जाना है
बेहतरीन बन गया है, कुछ उसमें चेंजेस करने हैं नहीं करने हैं, तो उसी के लिए तो अभी मैं जा रहा हूँ, शायद आज के दिन में आ जाए। आज के दिन में अगर टेस्ट बहुत ही बेहतरीन रहा तो आज के दिन में हमारे पास आ जाएंगी, नहीं रहा तो कल के दिन में हमारे पास आएगी, तो कल हम हमारी पूरी यूट्यूब फैमिली को शेयर करेंगे, ठीक है। तो कंटिन्यू ब्लॉग में बने रहिएगा, और तो वो चीज़ शायद आ जाएगी तो आज बता दूंगा मैं आपको, या तो कल वाले ब्लॉग में दिखा दूंगा, ठीक है। एनीवेज अभी मैं निकल रहा हूँ और विरली अभी घर पे है, तो तुम क्या करने वाले हो वैसे घर पे? ऐसे क्यों दाढ़ी ऐसे 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 कर रहे हो? खंजवाड़ आ रही है खंजवाड़ रे दाढ़ी पे? हमारी दाढ़ी होती क्यों वहाँ पे खंजवाड़ नहीं आती वो भी है। तारीख क्या तारीख जो ચેન્જ કરો હું દીદી જોઉં છું ને 11 છે મને 11 તો ક્યાંથી હોય? એટલે જોઉં છું અને ખરેખર હા, અને હવે હું નીકળી રહ્યો છું, આવી જાય ને તો બેસ્ટ છે તમારા માટે કે આજના દિવસમાં હું તમને શેર કરી દઈશ, અથવા તો આવતીકાલના વ્લોગ્સ ની અંદર. ગયા છે 7:45 અને રસોઈ કરીને બેસી ગયા છે. પણ મમ્મી તમને ખબર છે આજે આપણે આખો દિવસ પૂરો થઈ ગયો, બોલો. ખરેખર મને અત્યારે યાદ આવી રહ્યું છે અને હું તમને શેર કરું છું. તમને યાદ છે આજનો દિવસ શું છે? નહીં, આજનો દિવસ કાંઈ યાદ જ નથી. નથી યાદ? વિરાલી તને કઈ યાદ છે? આપણે કપલ ને યાદ પણ આપને યાદ નથી લ્યો, જો કે અમુક તારીખ તો મને ભૂલાઈ જાય છે. યાદ ન હોય અમે તો હવે ગૌટા થઈ ગયા, અમને હું યાદ હોય. યાદ છે? યાદ હોય મમ્મી તમને છોકરા પવડા તમને યાદ ન હોય તમારે છોકરા તો રે 12મા મહિનાની 12 તારીખ. 12 તારીખ તો એ ખોટું છે, હજી તો 12મા મહિનાની કે 5 તારીખ. આજે કયો દિવસ છે એ યાદ કરો હાલો. આજે તો કહું ઓલું લાગ્યા લગભગ વિરાલી હગાઈ કરવા ગયા તેવું લાગ્યા મંદા. વિરાલી ની આકાશની નહીં ને? કરવા ગયા હતા હા અમરેલી. અમરેલી ને. આ તો કેવો સ્કેમ થઈ ગયો અમારી જોડે, સવારના બે હારે કઈ ખબર નહીં. હા. અત્યારે જસ્ટ ના ખબર પડી કે આજે મારી 1 વર્ષ થયું છે અમારે જે જલ આપ્યું હતું ને એ દિવસ. હા જસ્ટ ના ખબર પડી, સ્ટોરી પણ અત્યારે મૂકી આપણે, બોલો. બીકોઝ કે યાદ જ નહીં હતું. સોશિયલ મીડિયા પર અત્યારે સ્ટોરી મૂકીને વિરાલીને મેં કીધું આજે આપણે મેં કીધું એંગેજમેન્ટ કરી હતી, આજનો દિવસ છે 25/8 અને એ જ અમને યાદ નથી. વિચારો તો ખરા કેવું કહેવાય કે આજના દિવસે જ યાદ નથી એમ. તો લાઈફ ટાઈમ મને કેમ યાદ રહેશે? ઘણા તો એવું હોય કે છોકરોને બધી ડેટ યાદ હોય અને છોકરાને યાદ ન હોય. એટલે પૂછે. હા પૂછે, મને જ યાદ નહોતી, તમને હું પૂછું? હારા મારે નિરાજ આપણે સારું થયું, દીદીને બધાયનું બધું યાદ હોય. હા જાગવું ને તો યાદ હોય. મને તો યાદ ન, દીદીને બધાયનું હોય. મારે મારી મમ્મી બેન સેમ છે. હા યાદ જ ન હોય કોઈનું. કા મમ્મી? કોઈ યાદ રાખવાનું. કોઈની ઉપાધિ ખોટી નહીં કરવાની. મારું એવું છે, બોલો મને કોઈનું યાદ, હું પ્રસંગમાં આગળ ગઈ હોય ને તો એમ કે આ સાડી પહેરી હતી, મને રિયલ યાદ નથી. ખરેખર મને યાદ જ નહીં, મેં નોટિસ એવું કર્યું હતું કોણે શું પહેર્યું કોણે હું યાદ જ ન હોય. જો કે આપણે લાઈફની જે જર્ની છે આપણે યાદ હોવી જોઈએ, પણ અત્યારે મતલબ મગજમાં હતું જ નહીં કે આપણે કઈ ડેટ શું હતું આપણું ફંક્શનિંગ, પણ ભૂલાઈ ગયું. જો કે આપણું યાદ હોવું જ જોઈએ કે આપણે લાઈફમાં મસ્ત આપણો દિવસ હતો તે 1 વર્ષ થયું છે, પણ કાંઈ નહીં અત્યારે યાદ આવી ગયું ને તો એની ખુશીમાં આપણે બે જઈ બહાર પાર્ટી. મંચુરિયન ખાવું છે, સરસ. બતાવી દઈ બીજું હું. લે આવું કે સસ્તમ બતાવી દે. ના ખરેખર અમે નક્કી તો કર્યું હતું બહાર જવા માટે, મતલબ કે આજે મુવમેન્ટ છે ને એ નહીં હતી, તો ફાઇનલી અત્યારે યાદ આવ્યું અને એમની સાથે ચલો નાની એવી સેલિબ્રેશન પણ કરીશું. અને એમની જોડે છે ને અહીંયા હું મસ્ત મજાની ક્લિપ એડ કરું છું, જે અમારી એન્ગેજમેન્ટમાં અમે મસ્ત મજાની શૂટ કરી હતી ને એ પણ ચોમાસાની અંદર. કા વિરાલી? ચોમાસું હતું, વરસાદમાં શૂટ કરી હતી. શૂટિંગ શરૂ હા થયું ત્યારે એવું સવારમાં કઈ ટાઈમ રહ્યો નહીં, પછી બપોરે પછી જમવા ગયા, પછી પાછું આપણે કન્ટિન્યુ શૂટિંગ શરૂ કર્યું હતું વરસાદમાં. યાદગાર તો દિવસ બહુ મસ્ત હતો અને ફર્સ્ટ વાર આપણે મળ્યા હતા અને ફર્સ્ટ વાર હાથમાં હાથ નાખીને અલગ જ અનુભવ ફિલિંગ હતી બધી, જે બધી ત્યારે બધું અને ખરેખર હા. અને છે ને એવું લાગે ને તો આ બ્લોગ્સ ની અંદર હું છે ને એ બ્લોગ્સ ની થોડી ઘણી ક્લિપ એડ કરું છું કે જેથી તમે એને જોઈ અને એન્જોય કરી શકો. તો એન્ગેજમેન્ટ ની એક મસ્ત મજાની જે કેમેરા શૂટ કરેલી હોય એ પણ ક્લિપ, અને સાથે બ્લોગ ની ક્લિપ કે જ્યારે અમે બંનેની ત્યારની જે મુવમેન્ટ હોય એકબીજાની જે ફોટોગ્રાફી થતી ત્યારે પણ મસ્ત કેપ્ચર કરેલો છે, મતલબ કે અમે બ્લોગ આખો શૂટ કરેલો છે. તો એ બ્લોગ ની અહીંયા હું ક્લિપ એડ કરું છું, એ તમે જુઓ એન્જોય કરો. ત્યારે અમે કેવા લાગતા હતા, અત્યારે કેવા લાગ્યા છે અને ત્યારની કેવી મુવમેન્ટો બધી હતી. અત્યારે મને જસ્ટ નાવ રીલ્સ જોઈને આકાશ તો હાવ પતલા મારા જે તો પેટ કાઈ ના રોજ કરે હાવ નાના છોકરા જેવો લાગે, તો લાગે કે નહીં થોડા મોટા થઈ ગયા એવું. જેમ આકાશ કીધું એમ કે તમે બધા અમે પેલાના બ્લોગ અમારા એન્ગેજમેન્ટ બધા તમને શેર કરશું થોડી ક્લિપો, કારણ કે એવું એટલા માટે કારણ કે નવા ઘણા અમારા સબસ્ક્રાઇબર બધા છે તો અમને ખબર જ ન હોય એન્ગેજમેન્ટ ક્યારે થઈ, ફંક્શનમાં અટેન્ડમેન્ટ કર્યું જ ન હોય બ્લોગ. હા રાઈટ છે થોડું મૂકી દો તમે બધા એન્જોય. યસ
કારણ કે મેઇન જર્ની શું છે જે લોકોને ખ્યાલ છે ને એમને એંગેજમેન્ટ થઈ ને ત્યારે વિરાલીને સમથિંગ કંઈક 25,000 સમથિંગ સબસ્ક્રાઈબર ક્રોસ થઈ ગયા હતા, રાઈટ? અને એંગેજમેન્ટ થી લઈ અને મેરેજ ફંક્શન પછી અત્યારના આજની ડેટ સુધીમાં 48,000 સબસ્ક્રાઈબર સુધી આપણે પહોંચ્યા છીએ. અત્યાર સુધીની જે આપણી આ જર્ની છે એ જર્નીમાં નવી ફેમિલી એડ થઈ છે, તો એ લોકોએ તો આપણી જે એંગેજમેન્ટના જે બ્લોગ્સ છે તેની જે મુવમેન્ટ છે કંઈ જ નથી જોયું. હું ઈચ્છું છું કે આ ક્લિપની સાથે સાથે તમે એમને પણ એન્જોય કરો અને કેવું લાગ્યું છે ને કમેન્ટ અમને જરૂરથી કરજો. आंखों ही आंखों में बातें हुई, बातों ही बातों में रातें हुई, मुझ पे नशा उसका हो गया, मैं करूं क्या है कुछ ना पता, नजर मिली नशा चढ़ा, खोया करार है, जब से तूने दिल को छुआ ऐसा लगा प्यार है, नजर मिली नशा चढ़ा, खोया करार है, जब से तूने दिल को छुआ ऐसा